ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 8 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પુનરાવર્તન 1નો અભ્યાસ કર્યો હતો, બરાબર. આજે આપણે કવિતા 6 તૂફાનો કી ઓર નો અભ્યાસ કરીશું. કવિતા 6 તૂફાનો કી ઓર, એના કવિ છે શિવ મંગલસિંહ સુમન. આપણે પહેલા તેમનો પરિચય જોઈશું, પછી કવિતાનો સાર જોઈશું. 5 अगस्त 1915 को ग्राम जगरपुर जिला उन्नाव उत्तर प्रदेश में बनारस हिंदू विश्वविद्यालय से एमए पीएचडी अनेक अध्ययन संस्थाओं विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया तथा अनेक देशों की यात्रा की. 1974 में मिट्टी की बारिश पर साहित्य अकादमी तथा 1993 में भारत भारती पुरस्कार से सम्मानित. 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित. हिल्लोल, जीवन के गान, युग का मोल, प्रलय सृजल, विश्व ही गया, विंध्य, हिमालय, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों की बदनवारे, उद्यम और विकास, प्रकृति पुरुष कालिदास. प्रस्तुत कविता में कवि शिव मंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है. जिस तरह आग में रहकर सोना निखरता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है. इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं. હવે જોઈએ આપણે કવિતાનો सार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है. आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. હવે કવિ કહે છે કે હે નાવિક, તું તોફાનોનો સામનો કરવા માટે તારું શુકાન જે છે એ તોફાનોની દિશા તરફ ફેરવી દે. આજે સમુદ્રને ઝેર ઓક્યું છે, આજે સમુદ્ર જે છે એકદમ ઝેર ઓક્યું છે, વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે. મોજા પણ ઉછળીને તારી નૌકાને ઘડી જવા માંગે છે. સમુદ્રમાં ભરતી આવે છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. ગમે તેવો સંઘર્ષ, કવિ કહે છે કે ગમે એવી મુશ્કેલી આવે, મુશ્કેલીથી આપણે શું મળે? પ્રેરણા મળે. ગમે એટલી મુશ્કેલી, પ્રેરણા, સંઘર્ષમય જીવન હોય તેનાથી આપણને શું મળે? પ્રેરણા મળે. ગમે એવી મુશ્કેલીઓ આવે આપણે ડરવાનું નહીં, એનામાંથી આપણે ઘણું બધું શીખવા મળે છે. કવિ કહે છે કે તમારી જે તુફાન આવી રહ્યું છે એનો તમે સામનો કરો. લહરો કે સ્વર में कुछ बोलो, इस अदड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે ને, જો હવે સાગર જે છે સમુદ્ર એનામાં તુફાન આવ્યું છે, તુફાન આવે એટલે પાણીનો અવાજ કેટલો આવે? તો કવિ કહે છે કે જેમ સમુદ્રના મોજાનો અવાજ આવી રહ્યો છે ને અને એમનું જોર જેમ વધી રહ્યું છે, તું પણ તૈયાર થઈ ને વાવાઝોડાની સામે અડીખમ ઊભો રહે. તું એનાથી ગભરાઈશ નહીં અને તમારામાં કેટલી હિંમત છે તે જોઈ લો. આપણે પોતાને જ જોવાની છે કે આપણામાં કેટલી હિંમત છે. કવિ કહે છે કે તમારામાં કેટલી હિંમત છે તે તમે પોતે જ જોઈ લો. જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્યે જ મળે છે. કવિ બહુ સરસ કીધું કે તૂફાનો કા પ્યાર, કે એ કહે છે કે જીવનમાં ક્યારેક જ આપણને આવો તોફાનોનો ભાગ્યે જ પ્રેમ મળે છે. ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે છે. કવિ કેવું કહે છે? બહુ સરસ, કે ભાગ્યશાળી લોકો જ આ તોફાનોનો સામનો કરી શકે છે. નહીં તો હવે નાની નાની જેવી મુશ્કેલી આવે તો આપણે એને સાવ હથિયાર હેઠા મૂકી દઈએ તો એ કામ ચાલે નહીં. ત્યારે લેખક સરસ શબ્દ વાપરે છે કે આ ભાગ્યશાળીના લોકોમાં તોફાનોનો સામનો કરી શકે છે, કે એ જ પોતાનું જે સંઘર્ષમય જીવન છે એને એકદમ સાહસથી આગળ વધારી શકે છે. यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. पतवार એટલે કે નાવ ચલાવને વાલી લકડી, યાની કે ચપ્પુ. કહે છે કવિ કે આ સમુદ્ર તે તોફાન આજે અસીમ દેખાય છે,
જેમનો સામનો ભાગ્યે જ કોઈ કરી શકશે, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે કે માનવી માટીનું પૂતળું હોવા છતાં સમુદ્રની સામે હારી શકશે નહીં. મનુષ્ય ક્યાંય પણ પોતાની હાર માની જ નથી. મનુષ્ય જે છે એનામાં કેટલી શક્તિઓ છે. એ કોઈ દિવસ એ મનુષ્ય જે છે એનો શક્તિ એટલી બધી છે કે એ અસંભવને પણ સંભવ કરી શકે છે. તો કે આપણે હાર માનવા, કવિ કહે છે કે આપણે હાર માનવું જોઈએ નહીં, કે સમુદ્રને તું પણ બતાવી દે કે આપે મનુષ્ય જે છે માટીનું પૂતળું હોવા છતાં સમુદ્રની સામે હારશે નહીં. सागर की अपनी क्षमता है पर माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उनका हाथ नहीं रुकता है, इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. મનુષ્યની પાસે તેના મોજાની તાકાત છે, પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે. સમુદ્રની પાસે શું છે? એની મોજાની તાકાત, કે જેટલા મોજા ઉછેડે એકદમ તોફાન આવે એટલે મોજા કેવા ઉછળે છે, એ એની તાકાત છે એની મોજાની. પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે. જો કોઈ પણ વ્યક્તિમાં હિંમત અને આત્મવિશ્વાસ હોય ને, એ વ્યક્તિ હંમેશા ઉઘરી જાય, એ હિંમત હારે નહીં. એમાં એકદમ આત્મવિશ્વાસ હોવો જોઈએ. થાકને તે ગણકારતો જ નથી. ગમે એટલો મુસીબત આવે તો આપણે એમ ડરી જઈએ, પણ ડરી જવું જોઈએ નહીં. કે છે કે થાકને ગણકારતો જ નથી. જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાની નૌકા આગળ ધપાવતો જ રહેશે. આટલું મોટું તુફાન આવ્યું છે સાગરમાં, છતાં પણ આ નાવિક જે છે પોતાનો જ્યાં સુધી શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી પોતાની નૌકાને આગળ ને આગળ ધપાવતો જ રહેશે. હે નાવિક, તે તારી હિંમત અને તાકાતના બળે સાતે સમુદ્રો પાર કર્યા છે, માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે. કવિ કહે છે એને કે તું આવી જ તારા હિંમતથી, પોતાના તાકાતના બળથી સાતે સમુદ્રો પાર કરી ચૂક્યો છો, તો હવે તું તારી નૌકાને આગળ ને આગળ ધપાવતો જા, આગળ ને આગળ વધારતો જા. હે નાવિક, તારું શુકાન જે છે એ તોફાનોની તરફ ફેરવી દે. કવિતા શું હતી? નામ શું હતું? તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. કવિ કહે છે કે તારી તુફાનોનો સામનો કરવા માટેનું જે તારું શુકાન જે છે એને તું તોફાનોની દિશા તરફ જ ફેરવી દે અને હાર માનવાની નહીં. અને આત્મવિશ્વાસથી કામ લઈએ તો આપણે ક્યાંય પાછા પડીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કવિતા જે છે એ તમને સમજાઈ ગઈ હશે. તમે પણ આ કવિતાનો મહાવરો કરી અને એનું લેશન કરી અને મને મૂકી દેજો.